ત્રણે ટાણા ભેંસને નવરાવીશ, પછી દોઈશ. દૂધ ચોખ્ખું નથી, ભેંસ ચોખ્ખી છે. હા, નાઈને સવારમાં એક ભાઈ બહાર નીકળ્યો, તે એક ભાઈનો ફોન આવ્યો કે મેલ જોયો કે ના, એ તો હાબુ ભેગો ગયો. અરે મેલ નહીં, ઈમેલ કહું છું. ઈ કે જોવાનો વારો આવે, આમ કરતો રહ્યો ત્યાં વયો ગયો ભૂંગરામાં થઈ. હા, દૂધની ડેરી એક ભાઈ આવડું મિલ્કન લઈને ગયા. જો કે એને મિલ્કન ન કહેવાય, મિલ્કનલી કહેવાય. આવડું કંઈ 1 લીટર ભેંસનું દૂધ આપો. બોલી ડેરી વાળો કે ભેંસનું 1 લીટર દૂધ ન હમાય તો બકરીનું આપો. કેમ ને એનું નાનું લીટર હોય. હા, એક ભાઈ તો એક કંપનીમાં ગયા, શેઠને ઓફિસમાં મળ્યા કે નોકરીમાં મારે રહેવું છે. તો એની વાતચીત ઉપર શેઠને એમ થયું કે આ સારો માણસ છે, આને નોકરી રાખવો જોઈએ. બોલ્યો એના ઉપર, ખબર પડી ગઈ શેઠને. શું કામ? કે મોતી સબ એક રંગ એક સે અનેક નંગ મિલેગા ઝવેરી તો કિંમત કર જાનિए કહે કવિ बिरबल सुनो शाह अकबर आदमी को तोल एक बोल में पीछा नहीं. માણસ બોલે ત્યાં એની ખબર પડી જાય. એ શેઠને એમ થયું કે આ સજ્જન માણસ છે, આવો માણસ આપણી કંપનીમાં હોય તો સારું. એટલે એ શેઠે માણસને રાખી લીધો કે મારે શું કામ કરવાનું? તો કે તું મેનેજરને મળી લેજે. એટલે માણસ કામે લાગી ગયો. ત્રીજે દિવસે એ શેઠે માણસને પૂછ્યું કે મેનેજર પાસે તું ગયો તો કે હા. કે એને સમજાવી દીધું કે હા. કે શું મેનેજરે કીધું? તો કે મેનેજર કહેતા હતા કે શેઠની ગાડી છેટી હોય ત્યાં મને જગાડી દેવું. તો કે હવે એને જગાડી નથી દેવો, ભગાડી જ દેવો. અહીં તું રહેવા દે. માણસ ખાનદાન હતો, હા, પણ કામ કરાવવાવાળામાં ખાનદાની નહોતી. હા, એક શેઠને ત્યાં એક ભાઈ ગયો કે મને નોકરીએ તમારે ત્યાં રાખો. તો કે નોકરીએ રાખી લો, તું હું પગાર કેસ બોલ? તો કે કંપનીમાં કામ કરવાનું હોય 3000 આપજો, બહાર કામ કરવાનું હોય 1500 આપજો. તો એમ કેમ? કે બહાર તો આડાવડું થાય. વેપારીએ એના માણસને કીધું કે આપણા દુકાનની જે તેજુરી છે એમાંથી 10,000 રૂપિયા ઓછા થઈ ગયા છે. હવે આ ચાવી આપણા બે પાસે જ રહીએ છે. બોલો હવે આનું શું કરવું? તો માણસ કે હવે મગજ મારી મૂકો ને 2 5 નાખી દે. મૂળ કાઢી ગયો તો એકલો. સવારે બેંકનો આખો સ્ટાફ ને સાહેબ ને બધા ગયા દરવાજે. બેંકના દરવાજે એક ભાઈ સૂઈ ગયેલો, આમ હાથનું ઓસીકું કરીને જગાડ્યો. કેમ અહીંયા સૂતા છો? તો કે ઇધર लिखा है इधर सोने पे लोन मिलती है. સાહેબ કે હોના ઉપર મળે છે, હુવાની નથી મળતી. મને શું ખબર, હું તો રાતે 11 વાગ્યાનો સૂતો છું. બેંક ખુલે તરત આપણો જ વારો. અમારે બિપિનભાઈ રૂઘાણી છે, એની એક ભાઈ ગયું કે એક જ્યોતિષી પાસે જાઉં છું. એને મને કીધું જન્મ કુંડળી લેતા આવજો, તમારા કેવા યોગ છે એ હું જોઈ દઈશ. એટલે આ જન્મ કુંડળી લઈને એની પાસે જાઉં છું કે લાવજી અહીંયા. એટલે એ આમ બિપિનભાઈ રૂઘાણી ટેબલની ઓલી સાઈડમાં ખુરશી નાખીને બેઠેલો, ઓલો હામો બેઠેલો. એટલે એ જન્મ કુંડળી આપીને તો એ જોતા જોતા બિપિનભાઈ રૂઘાણી કે તમારે 2 દીકરા છે? તો કે હા. એકના લગ્ન થઈ ગયા, એકના બાકી છે? તો કે હા. તમારા ઘરવાળીનું નામ એ કે લતાબેન છે? તો કે હા. કે હમણાં ગયા અઠવાડિયે તમે 1 મણ ઘઉં લીધા છે? ઊભો થઈ ગયો કે જ્યોતિષી પાસે નથી જવું, તમે પગ બતાવો, મારે તમને જ પગે લાગવું છે. બોલો કે આ જન્મ કુંડળી નથી, રેશન કાર્ડ લઈને જાશ. હવે એમાં જ બધું લખેલું હોય. આમ